પિઝા, પરાઠા બધું ભૂલાવી દે તેવી આજે હું તમારી માટે એક રેસીપી લઈને આવી છું। આજે આપણે બનાવીશું ભરેલી રોટલી। ભરેલી રોટલી બનાવી સાવ ઈઝી છે, તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તેમાં જીરું નાખી, ડુંગળી, કોબી, ગાજર અને વટાણા નાખી અને બધું આપણે સાતળી લેશું। તો એકદમ સરસ મજાનું સાતળાઈ જાય પછી એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈએ, ધાણા જીરું પાવડર એડ કરી દઈએ, ગરમ મસાલો, ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાવડર બધું સરસ રીતના મિક્સ કરી દીધું। ઉપરથી આપણે કોથમરી એડ કરી દઈશું અને એક લીંબુનો રસ, જેથી એકદમ સરસ ચટપટેલો સ્વાદ આવે, અને ખાંડ એડ કરી અને ઉપર મસળે લોટ બટેટું નાખી અને આ રીતના મિક્સ કરી લેવાનું છે। અને રોટલી ઉપર સોસ લગાવી અને મસાલો એડ કરી, ચીઝ નાખી અને સરસ મજાનું તેલ મૂકી અને શેકી લેશું। તો આપણી મસાલા રોટલી ભરેલી બની અને તૈયાર છે। તો તમને